જૂનાગઢના વેસાણ તાલુકાના ચુડા ગામે 51 લાખના ખર્ચે નવનિર્મિત રામજી મંદિરના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ કરવામાં આવી। જૂનાગઢના વેસાણ તાલુકાના ચુડા ગામે 51 લાખના ખર્ચે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને ધામધૂમપૂર્વક પ્રતિષ્ઠાની મોટી સંખ્યામાં સાધુ સંતો દાતાશ્રીઓ જોડાયા અને દરેક સાધુ સંતો દાતાઓનું સન્માન કરવામાં આવ્યું। આ તગે પરબધામે શ્રી કેતનદાસ બાપુ તેમજ સુખરામ બાપુ તેમજ પરમ પૂજ્ય શાસ્ત્રી આનંદ સ્વરૂપ દાસજી સ્વામી તેમજ જૂનાગઢ વિવેક સ્વરૂપ દાસજી સ્વામી તેમજ જૂનાગઢ વિવેક સ્વરૂપ સ્વામી બક્ષરા તેમજ કોઠારી પ્રકાશદાસજી તેમજ મહાદેવગીરી બાપુ આશ્રમ જૂનાગઢ તથા નામે નામ સાધુ સંતો આ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી અને છેલ્લા વર્ષથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું। ગ્રામજનોના પૂરા સહયોગ અને ઉત્સાહી કમિટીના ખૂબ જ મહેનતથી એક જ ભવ્ય રામ મંદિર નિર્માણ પામ્યું છે। આ મંદિરનું શિલાપૂજન 22 જાન્યુઆરી 24 એટલે કે શ્રી રામલલ્લા અયોધ્યામાં જ્યારે બિરાજમાન થયા હતા ત્યારે કરવામાં આવ્યું અને સાથે સાથે બાજુમાં આવેલ શ્રી હનુમાનજી મંદિરના પણ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો। ત્યારથી આજ દિવસ સુધી ગામના યુવાનો વડીલો ખૂબ જ મહેનત અને એકબીજાના સાથ સહયોગથી આ ભગીરથ કાર્ય સફળ બનાવ્યું। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના છેલ્લા 1 મહિનાથી કમિટી મેમ્બરો ગામના વડીલો યુવાનો તૈયાર કરી રહ્યા હતા। આજે ત્યારે તમામ હિન્દુ સમાજ આરાધ્ય દેવ એવા રઘુકુળ શિરોમણી રામચંદ્ર ભગવાનની ચુડા ગામ થઈ નાની પાટી રામજી મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે ખૂબ જ સુંદર યજ્ઞ કુંડ અને મંદિરને સજાવવામાં આવ્યા છે અને તેમની વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે મહોત્સવની શરૂઆત કરવામાં આવી। આજે પહેલા દિવસે સવારના 8 વાગ્યાથી રામજી મંદિરથી બહેનો દ્વારા ફૂલવાડી ધામ શ્રી મહાકાળી માતાજીના મંદિરથી જલયાત્રા કાઢવામાં આવી। રામ દરબારને યજ્ઞશાળામાં જલવાસ કરવામાં આવ્યો। જલયાત્રામાં ગામના તમામ ભાઈઓ બહેનો વડીલો યુવાનો અને ખૂબ જ ઉત્સાહ સાથે જોડાયા અને આખું ગામ રામમય બની ગયું। જ્યારે ભગવાન શ્રી રામ સીતામૈયા ભાઈ લક્ષ્મણ સાથે 14 વર્ષનો વનવાસ પૂરો કરી અયોધ્યા આવ્યા હતા તે સમયે અયોધ્યાને શણગારવામાં આવ્યું હતું। તેમજ ચુડા ગામની બહેનોએ યજ્ઞશાળામાં રંગબેરંગી રંગોળી બનાવી ભગવાનના સ્વાગતની તૈયારીઓ કરી અને બપોર પછીના સમયે ચુડા ગામના તમામ ઘરેથી આવેલા ધાનમાં શ્રી રામ દરબારને રાત્રિવાસ કરવામાં આવ્યો। તેનો લાહવો ગામના તમામ લોકો યજમાનોએ લીધો। આ શુભ ક્ષણના સાક્ષી બન્યા હતા અને આ 3 દિવસના કાર્યક્રમમાં ગામના તમામ લોકોનું મહાપ્રસાદનું આયોજન નાની પાટલી લેવા પટેલ સમાજ ખાતે રાખવામાં આવેલ અને રસોડા વિભાગ અને યજ્ઞશાળામાં વિભાગના તમામ સ્વયંસેવકો ખૂબ જ ઉત્સાહથી સેવાનું કાર્ય કરી રહ્યા છે। ખરેખર બિરદાવને પાત્ર છે અને હા, શુભ ઉત્સવનો લાહવો ગામની બહેનો દીકરીઓ લઈ શકે તેમ આમંત્રણ પત્રિકાઓ આપી તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી। હજુ પછીના દિવસોમાં તમામ રામ ભક્તો અને ચુડા ગામના તમામ પરિવારો કે જેઓ સુરત, અમદાવાદ, બરોડા, રાજકોટ અન્ય શહેરમાં રહેતા હોય તે લોકો લઈ શકે તેવી રામજી મંદિર કમિટી આગેવાનોની અપેક્ષા છે। બ્યુરો રિપોર્ટ કાશામોતી। હું શ્રી મહાકાળી સેવા ટ્રસ્ટ મહાકાળી મંદિર સુડા પ્રમુખ બોલું છું। અમારે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના સુડા સોરઠ ગામે રામજી મંદિર નવું રામજી મંદિર જે બનાવવામાં આવ્યું છે તેના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન આજે 5, 6, 7માં કરવામાં આવે છે। તેમાં મહાકાળી મંદિરે આજે જળ યાત્રા નીકળી છે અને ગામ આખું સજોડે અહીંયા આવ્યું છે। રાસ ગરબાની અને ધમધમાટી બોલે છે અને મહા ઉત્સવ આ 3 દિવસનો ઉજવે છે ભેસાણ તાલુકાના સુડા સોરઠ ગામમાં અને બધા ગ્રામજનોને સાથ સહકારથી એક ભવ્ય આયોજન અમે કરેલું છે અને આમાં દરેક ધર્મપ્રેમી જનતાએ ભાગ લેવા અમારા તરફથી બધાને હાર્દિક નિમંત્રણ છે। જય મહાકાળી માતા, જય શ્રી રામ।